લે કેમ એના વાતે ગાતે જાન પાસી એવી શું થયું? કાંઈલા પાછો આવતો રહ્યો? કઈ નહીં આવે ભલુડો મોટા ઉપાડે. એક તો આવ્યો એની પેલા ફોન કરીને બોલાવે આખા ગામને ને પછી આવે નહીં. મગજની પથ્થરી ફેરવી નાખી બાયુના ગુલામ સાલા. તહેવાર ના હોય તો ના બોલતા હોય તો બધાને બધે પાછા કે આખા ગામમાં કહી દે. હા અમારે લેવા દેવા વગરના શોપિંગો કરાવીને બાયુને પાછા અમારે 5000 નો ધુંગો મરે. હા આવ્યો નહીં હાલો હરામખોર. થઈ ગયું ને પપ્પા? જા હજી જા જા રખડવા. રખડ રખડ. કેવું લાગ્યું મારો પ્લાન? પોપટ થઈ ગયું ને. તે કઈ કરી નાખ્યું આ બધું? તારા ગયા પછી. હલો પહેલું જો એક વાત મારી સાંભળી લે. તારી એક વાત એવી છે ને એ મને ખબર છે. જો તું આ સાંજે ક્યાંય રખડવા ગયો છો ને હું તારે ઘરવાળીને કહી દઈશ. એટલે આ સાંજે તારે રખડવા તો ક્યાંય જવાનું જ નથી. છાનમુનો ઘરે રહેજે. ઈ ભલે ગયો ઈ આવી જાહે પણ તારે ક્યાંય જવાનું નથી. कैसे कैसे लोग रहते हैं यार. તમારી એરે અવાજ હાલ થાય કે હું આ મારી એરે જબરી જ કેમ કરી ગઈ. અને હવે ખબર નહીં ઓલાને તો હું દીધું હોય છે. નમો નારાયણ ભાઈ. પણ હવે છે ને હું એની સામે માથું ભરાવે. જો આને સ્કીમ દઉં કાલથી બોલાવવાનું બંધ. બોલાવે એ બીજો. હવે તમે બધા આપણે એરે ભેગા રહીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હવે તો ધમાકા ચાલુ થયા છે. આ તો શરૂઆત હતી. તે હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને પછી આપણે બધા ભેગા થઈને ભાઈ રણશંડીને પૂગવું તો જોઈશે ને ભાઈ. તો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હાલો. કેમ કે આ ફેમિલી કોમેડી છે.